સુરતમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી આપત્તિ બાદ રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સુરતના નાગરિકોને મોટા પાયે આર્થિક અને ઘરવખરીનું નુકસાન સહન કરવું પડ્યું। આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા અંદાજે 2500 જેટલા પરિવારોને ₹1.5 કરોડની સહાયનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। વહીવટીતંત્ર દ્વારા આ સહાય કેશડોલ તેમજ ઘરવખરીના નુકસાનના વળતર રૂપે ચૂકવવામાં આવે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાના ઘરની પ્રાથમિક જરૂરિયાતો તાત્કાલિક પૂરી કરી શકે। આ રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સુરત શહેરના 6 અલગ અલગ તાલુકાઓમાં 50 જેટલી વિશેષ ટીમો સતત કાર્યરત છે, જેઓ ઘરે ઘરે જઈને નુકસાનીનો સચોટ અંદાજ મેળવી રહી છે। આગામી દિવસોમાં બાકી રહેલા તમામ વિસ્તારોનું તત્કાલ સર્વે પૂર્ણ કરી તમામ લાયક પરિવારોને સત્વરે આર્થિક સહાય ચૂકવી દેવામાં આવશે। કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા તેને ઘરવખરીનું નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે। અત્યારે અમે લગભગ અમારા ટોટલ જે 6 તાલુકા શહેર વિસ્તારમાં આવે છે એ 6 તાલુકામાં કુલ 50 જેટલી ટીમ આજે ડિપ્લોય કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે। અત્યાર સુધીનો આંકડો જોઈએ તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે।